બતાવજો ભાઈ મને બહુ મારે છે એ બટા આય ગાય કા નકર ફઈ અને કા દાદા મારશે મને મોડું થઈ ગયું એ બાપુ કેરા એ મારી દીકરી એ તારા બાપા રહ્યા ને એ કેટલાય વર્ષથી વિદેશ કમાવા જાય તું નાની એવડી હતી ને તેરના પણ બટા તારા બાપુ હવે હમણાં આવશે થોડાક દીમાં તું ઉપાધિ કરતી ને તારા બાપુ આવે ને ત્યાં સુધી આપણે ગમે એમ કરીને જીવવાનું છે હાલ મારી દીકરી હાલ એ મને આ પાણી જ ન પરવા દીધું અને એને મારો વારો આઈતા પાણી જ વયું ગયું એ હે ને તું કામા ખોટી હો ને એટલે પાણી વહી ગયું છે અને કૂતરાનો વારો આવે ને તા ધાનમ તું ખૂટી રે એ કૂતના બધી તું તારી માં નકરી કામા ખોડ્યું છો આમ તો જો એ કેવા આને રૂંગ આવે છે કેવા રૂંગ આવે છે એ ગોરો મુકે ઠન કામ બંધ કરવા એ કિરણ બેન પણ કામા છોડીને મારો હો એ તારી છોડી આમ તો જો પાણી ખાલી લઈને આવી છે કે પાણી વીઉઈ ગયું પણ તમે કાટ મારી સોડી માથે દિયા ખાવ આવડો મોટો ગોરો મારી સોડી નો ઉપાડી કે હું તો ઘરના બધાય કામ કરું તો મારી સોડીઓ પાસે હું કામ કરાવું તું ભરિયા તારી સોડી થી ન ઉપડે તો કા તો આવી મોટી સોડી ના ઉપરાણા લઈ એ કામ તો કરવું નથી અને માં દીકરીને નકરું ખાવું છે ખાવું એ આમ તો જો એ પેતરા કેટલા કરે છે એ મારો ભાઈ વિદેશ કમાવા જાય અને અહીંયા બેઠે બેઠે પોતે પેતરા નકરા કરે છે તને સીનું રોવું આવે છે એ કિરણબેન તો મહેરબાની કરીને મારી સોડીઓને કાઈ ન કહો એક તો તમે રોજ મારી સોડીઓને કઢી કરીને ખવડાવો અને તમે બાપા હારું ખાવો તો અમને કદરાવો એ આમ તો જો તા તો કેયું તાણે પલપલિયા પાડે છે એ સાની માન્યું તાણે કામ કરો નામ ઘરમાં કરો અને કાઈ રોટલા બોટલા ઘડો મે બાપા વાડીએ ચાવશે ખુશા એ લોય પીજો આ તો લોય આ ગોરોય વશમાં મૂકીને વઈ ગયો બોન મને બહુ તાવ આવ્યો દવાખાને લઈ જન એ બોન એ મેં ફઈને કીધું તું પણ તોય દવાખાને નો લઈ જાય વાડિયા વઈ ગયા એ રે હમણે બા આવશે ને એટલે હું કઈ તને દવાખાને લઈ જાય એ બટા બોલને હું છું એ બા બોન ને તાવ આવી ગયો હે એ બટા કેવી હતો હમા સોડીને બહુ તાવ આવ્યો હે એ મેં ફઈને કીધું ને તો ફઈ હે ને પૈસા નો આપ્યા દવાખાને નો લઈ જાય વાડીએ વઈ જા એ બટા દાદાને કીધું તું હા દાદા નથી દેતા કાઈ અરે એ મેલડીમાં હું કરીશ અમારે ઘરવાળા ઘરે નથી મારી સોડી 5 વર્ષની હતી તેરું ના વિદેશ કામ કરવા વઈ જાય ત્રણ વર્ષ થયા હવે હું શું કરીશ મારી સોડીને તાવે એટલો આવી જોઈએ એ બટા હું તને કાંઈ નહીં થવા દઉં હું તને દવાખાને લઈ જાઉં એ બટા એ બોનને ધ્યાન રાખ તું પોતા મૂકતા હું કોઈ ગામમાં દે ને તો પૈસા લઈ અને બોનને દવાખાને લઈ જાઉં બેટા Oh no! આજે ઉતાવળી ને કે માર ફઈન છોકરો કોણે 1000 વાળી હાડી લેવી 2000 વાળી હાડી લેવી ખોટા ખર્ચા કરાવજો ઉતાવળી એટલે બસ વઈ જાય છે તો લાવ હોત શું કે છોકરા ઉભો રે એ મન થોડાક પૈસા હોય દે માર છોડીને દવાખાને લઈ જાય બહુ તાવ આવ્યો રોવે હે એ રે હું આપું તને દિશામાં હાલ બહાર કાઢો તો મફત આવે છે ભિખારીને દઈ દો હો એ તું કાઈ પાંચ સાંગરાનું પૂન કર એક દિશામાં બારો કાઢો એ મારો માં તમે પૈસા ન હોય તો કાને મારા હાથે તમે બે માના બાજુમાં એ આને બાજુ ને મારવી પડે એના હાથે મને શું કામ મારો હો એ તો પૈસા દેવા તારે કેટલા લેવા દેવા વેચી થાવે એ નાનજી દાદા એ તમને એક વાત કરું તો નહીં સારું લાગે એ પણ કઈક મોઢામાંથી બોલ તો ખબર પડે ને વાત કરું હે એલા ટપુ ભાઈ વાત કર્યા વગર ક્યાંથી ખબર પડે એ નાનજી દાદા એ તમારો છોકરો વિદેશ કમાવા વઈ ગયો હે અને બાપ દીકરી બે ઓલી છોડ્યું ને કેવી હેરાન કરે હે એ પણ મારો છોકરો વિલાયતમાં કમાય છે અને એ પૈસા અહીંયા મોકલે છે
હવે ઈ બે માં દીકરીઓને નકરું ખાઈને હું છે. હવે મારા છોકરો પૈસા કેટલા મોકલે ઈને તો ખાઈને હંગવાનું જ કામ કરવાનું. લે એટલે આયા બેઠા નાનજી દાદા એટલે પપ્પા આગળ આય સગન આય. એટલે આ હું તમારા ઘર બાજુ જ આવતો એટલે થોડુંક કામ હતું. બોલો ને. આ બે શું તમને ક્યાં છે વળી? એલા ઈ તો કે છે કે ઓલી તમારે તમે બાપ દીકરી થઈ અને ઓલી વહુને કે હેરાન કરો, છોડ્યું કે હેરાન કરો. એટલે મેં કીધું મારો છોકરો વિલાયતમાં કમાય છે, એમાં અમે બધા ખાય છે અને અમે તો ભલામણા કામ કરી, ઓલી મા દીકરી મફત ખાય કિરબેટ ને. ઈ હાસુ એ શું સગાવાના બે ધંધા કરો હો. ઓલો બાપડો કેવો બિચારો રૂપિયો ભેગો કરતો હોય અને અહીંયા આ મા દીકરી હાવ પૈસા ઉડાડી નાખે. આમ હાલે નાનજી દાદા? આમ હાલતું છે નો ચાલે. અને નાનજી દાદા હું તો તને ખબર છે આ ઓલી છોડી ગોળો નથી ઉપાડી એકથી અને કેવડો ગોળો દીધો અને બચારી રોતી આવી પાણી કે ખૂટી રહ્યું કે અને મારવા માંડ્યું. લે એ તમને કાંઈ ખબર પડે હે? એ ઉંમર થાય એટલે છોડ્યું કામ કરાવવું પડે નાનજી દાદા. કામ તો કરવું જ પડે ને. ખાય એટલું કામ ન કરે ટપુ તું કેવી વાત કરે. એ માર ન કરાય બસ બચાર્યું ને હાસાયું જોઈ. એ મારે એને પારકા ઘીરે વળાવવાનું છે. પારકા ઘીરે કામ તો અહીંયા અમારે કરાવવું પડે. તને શું ખબર પડે ટપુ? એ ટપુ દાદા એ આવડાની વાત એવી જ હોય. એ કોઈ તે ગણ્યા આવ્યું જ નહીં આવડાની ને. એ હાલો આપણે હાલ જો આપણે વ્યા જાય. એ થાવ વેચી ના. એ નાનજી દાદા આ બે સહેજાવા સગાવાળા આવડાને શું ખબર પડે હવે ના રિવાજમાં? કાંઈ ને નો ખબર પડે. લે કે ગોળો ઉપડાવે ને આમ ઉપડાવે એટલે કામ નો કરવું પડે. સગન કરવું પડે. અને નાનજી દાદા હું તમને હવે મેન મુદ્દાની વાત કહું. તમારે એક છોકરું તો માજુ થયું જ નહીં? ના છોડ્યું જ છે ને? બે દીકરીઓ છે. અરે એ નાનજી દાદા એ છોકરો નહીં થાય ને તો તમારું જગતમાં નામે મટી રહેશે. તમારો દિલો ઢમ લખાનો ઓલે માંથી જાય જો. હા હવે આ જાતિ જિંદગી સારે ડામેશો ઉડી જાય કોણ જાણે. હું તો એમ કહું હું નાનજી દાદા એ છોડ્યું ને અને વહુને હું તો કહું ધક્કા દઈને કાઢી મૂકો. તમારો છોકરો વિદેશમાં જ કમાઈને આવે ત્યાં. ઈ તારું હાસું પણ હવે એને કેમ મારે કાઢ્યું આ કરવું કેમ? એ તમે કાઢી મૂકો. તમારા છોકરાને કન્યા ગોદ દેવાની જવાબદારી મારી. એ મારા હગામાં હે ધોરી ફૂલડા જેવી છોડી લ્યો એમ અને દીકરા હોતી થશે. એ તારી વાત સાચી સગન, પણ હવે આ કુબજેવને કાઢ્યું કેમ? આ બાપના પોટલા બાંધશે કોણ? એ તો તમારી છોડીને કહો ને એટલે તરત જ તમારી છોડી કરી નાખશે લ્યો. એ તારી વાત સાચી. મારી કિરણને જ આ કહું. એને જ વાત કરો. કંદડે ને એવી કંદડે ને એટલે રેઠિયું માં દીકરી ઘર મૂકીને ભાગી જાય. તમ તારાને કાઢ મૂકો ને તમારો છોકરો આવે ને એટલે ત્રીજા દિવસ જાન જોડાવી દેવાની જવાબદારી મારી. શું વાત છે? હા તો મારે તને 5000 પાંખડીએ બંધાવી. કાંઈ વાંધો નહીં. હારા ઘીરે મને એમ પેલા માગું નાખું તું ત્યાં તો તમે આ બીજું ગુડ્યું. એટલે આ શું કરવું? ઓલો નોંખલા નો પુગાણું ના જો ગુડી બે દીકરીઓ છું, દીકરો તો થાતો જ નથી. આ તે કાંઈ વાંધો ને હાલો હું જાઉં. મારે અહીંયા ધોરું એક ખમું કરાવવાનું છે થોડું. આ તો એ હમોલ બમોલ નાખ ને ઓલો પછી કપાસ થોડો મારો હાકી જજે. કાંઈ વાંધો નહીં તમતા હાલો. મારો બેટો સગનો કેવી વાત સાચી છે. આ નકરીયું બે દીકરીઓ જણ્યું. જો દીકરો ન થાય તો મારો દામે છોડી જાય ને. એલી બેટા તું ચીનકુ રહેલી તે. બાપા હું વાડીએ જાઉં અને રાંધીને મૂક્યો તમે ખાઈ લીજો નકર ઓલી બલાયું ખાઈ જશે. હવે તું ખાવાની ટમકી પડી મૂક અને ઈ બલાનું કાંઈક કર. ગમે એમ કરીને મા દીકરીઓને ઘરમાંથી તગાડ. કે બાપા આ વાત તો મને કેદુની મનમાં ખૂંચતી હતી પણ મારા મનની વાત તો તમે કહી જ દીધી. એ બાપા તમારી હાચી વાત છે. એ આને તો કાઢી જ મૂકવી છે. ઓલો સગનો કહેતો હું અસલ મજાની કન્યા તમને દેવરાવી અને દીકરાય થશે એને અને આને કે દીકરીઓ થશે ભાગણીને. અને આમ જો આ જે દુની આવી છે ને તે દુને ભૂખ ભેળા કર્યા ને. એ તમારી બાપા વાત હાચી છે. એ આલો વાડિયા તમે જાવ અને ઈ માર ભાઈ વિદેશમાં આવે ને તો આ બધી બલાયું ને કાઢી મૂક. આપણે આપણા ભાઈ ફરીને પરણાઈ દઈશું. એ હાવ હાચી વાત. એ નકર બાપા તમાર દાડો કરે ને એવું કાઈ નહીં વધે કોઈ. એ હાચી વાત છે. વાંજો મરી જાય કાલ પાછા આખો મલક વાતું કરશે કે છોકરો વિલાયતમાં હતો ને જો કેવા ભૂંડા હાલે મર્યો. એ બાપા આ તમે વાડિયા જાવ અને તમે આવો ને તા તો ઘર ખાલી કરી નાખું. તમે આવો ને તા હું એકલી દઈશું. હા બટા ગમે કર બાકી ના પાણીયા કાઢ્યા છે. હાલો તમે જો બાપા તમારી દીકરીનો ઝપાટો ઈ આવે ને તમારો ભાઈ અને મારા બાપા તા તો પાણી બલાને કાઢી જ મૂકું. આજ આમ તો જો કેયું હુચ્યું છે. એ હુચ્યું મરો હુચ્યું ખૂબ ફેરા અને તું શું હુચી તો જ્યાં ફેતી બને મારા ભાઈને ખૂબ ઘરે કરો આમ પડે પડ્યા ખાઈ ખાઈને કાયમ
આમ વેચ્યું પડો. એ ભાઈ તમે આમ કા કરો છો? એ કે ભાઈ કામ કરો છો એ હોય જાવ તમે ઘર ખાલી કરી નાખો ને તો મારા ભાઈને બીજા લગ્ન કરી એ તમે હાલવા માંડો. એ ભાઈ એ મારી બોન ને તાવ આવ્યો તમે આમ કરો મને હું તમાર પગ ઝાલ એ પગ નથી જાળવા અને મરી જાવ ને તોય હારું એ મને કાંઈ પરવા નથી એ તમે વય જ જાવ અહીંથી. બા એ પણ એ બટા હું છું એ ભાઈ અમને મારે અને એમ કે તમે અહીંથી વયા જાવ. એ કિરણ બેન તમે આ હું કામ કરું અમાર થોડી કેવા હાલતમાં હે તાવ આવે દવાખાનાના પૈસા તો નથી દેતા પણ ઘરમાં તો રહેવા દો. એ આમ તો જો એ દવાખાના કરી અને મારા ભાઈનું બધું સોબન કર્યું તમે એ તમે આથી ઘર મૂકીને વઈ જાવ ને તો અમે હેઠેથી રવી કિરણ બનો તમાર પૈસા પડવું રો એ પૈસા નથી પડવું આમ વેચ્યું થાવ વેચ્યું મારા ભાઈનું આ તણે થઈને તો કાઈ રહેવા ન દીધું એ બધું સત્યાનાશ કર્યું છે. એ કિરણ બેન તમાર ભાઈ આવે તો આવું અમને રહેવા દો હું આ છોડીઓને લઈને આ ઉપર તાપ કેટલો હે હું શ્યાં જઈશ. એ તાપ હોય કે તડકો હોય એ જે હોય એ તાણે આથી નીકળો માર ભાઈ આવે ને તા એકનું મોઢું ન જોવે. એ હાસ એ હારું એ આ બલા તો જઈ હવે હૈઠેથી રહીશ એ માર બાપા આવશે ને એટલે હું કહીશ એ બાપા તમે આયા ને તા ઘર થઈ ગયું ખાલી અને હવે પહેલાને ગમે અહીંયા પરણાવો એટલે તમારા દાડો કરે એવો વંશ તો આવે એ આ તો જીવ બલાયું એ હારું કર્યા. હું કોણ ન્યાયની દેવી મેલડી જ્યાં અન્યાય થતો હોય છે ને ત્યાં પગ નહીં મેકું અને મારી દીકરીઓ એક આહુડું પાડીને મને હાકલો કરશે ને ત્યાં હું ન્યાય અપાવવા મેલડી આવી છું હો. હોશિયારી થાતી ને મારી દીકરી ન્યાયની દેવી મેલડી એક સ્ત્રીનું રૂપ લઈને આવું છું તારું દુઃખ પીવા. હું જો દુઃખનો પ્યાલો કરીને પી નો જાઉં ને તો ન્યાયની દેવી મેલડી નહીં. મારા બાપા શું કરતા હશે આપણને ઘરેથી ને કાઢ મે કે આપણે ક્યાં જઈશું? એ બટા હવે તો માં મેલડી લઈ જાય અહીંયા જઈશું હવે ક્યાં આપણે બીજે જઈ. એ બટા તને શું થાય? એ બટા હું છું એ બટા બોન એ બટા ઉભી થા એ બટા ઉભી થા મારી દીકરી એ બેરા તને ક્યાં હો બોન બટા તને કાઈ નહીં થાય બોન ઉભી તને. અરે મારી દીકરી તું કા રોવેસ? એ બટા હોય આમ જોવો ને અમારી છોડીને કેટલો તાવ ચડ્યો હે અને અમને ઘરેથી કાઢી મૂક્યા. અરે મારી દીકરી ઘરેથી કાઢી મૂકે તો આમ રસ્તે થોડું રઝળતું થવાનું હોય. પણ હું શું કરું ઘરેથી ધક્કા મારીને મને કાઢી મૂકી. એ બતાવું એ બટા એ તને તો હારું થઈ જોઈએ. એ બટા તને તો તાવે નથી. હું શું કરું આમ જોવો ને અમારા અરે શું થાય છે ને એ મને ખબર નથી પડતી. ઘડીક તો મારી છોડીને તાવ આવી જાય હા શું બને છે બધું હું કાંઈ સમજતી નથી. અરે મારી દીકરી એમાં રડવાનું થોડું હોય. આ તો રાત પડે તો અંજવાળું તો થવાનું જ છે ને. એમાં તારા જીવનમાં પણ અંજવાળું થાય છે મારી દીકરી. એમાં રડવાનું ન હોય. પણ હું શું કરું હું હવે શા જાઉં? મારા ઘરવાળા વિદેશ કમાવા જાય કોણ જાણે એનું શું થયું હશે ક્યારે આવશે પાછા. અરે મારી દીકરી ચિંતા જરાય કરમાં. એ તારા ઘરવાળા છે ને તું ઘીરે જાઈશ ને એટલે ખૂબ બધા પૈસા કમાવીને ઘીરે આયા છે. જા મારી દીકરી.
શું કીધું ગિરિયા તમે કોણ હો એ તું મને નો ઓળખ એ હું છે ને તારા ગામની જ છું હાય બ્રો બટા તારા બાપુ આયા ઘરે હા તો મને હરખ નથી હમાતો હે માં મેલડી હું આજ ખૂબ રાજી હું માં એ મારી માં હા બધાય મારા છોકરાને એના બાપાને હું રહેમ્યા પગે લાગવાડા લઈને આવી હાલો બટા તારા બાપુ આયા બટા હાલો અને જે કોઈ મારા ભક્તો તન અને મનથી મારી ભક્તિ કરશે ને હું મેલડી સદાય એની સહાય કરીશ